જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતાજી. ભક્તો, આગળના વિડીયોની અંદર આપણે વાસ્તુશાસ્ત્રના આધારે ઘરના મંદિરમાં કેવળ પોતાના ઈષ્ટદેવની મૂર્તિ જ પધરાવાય એ વાત વિસ્તારથી આપણે સમજ્યા હતા. અને ઓબ્વિયસલી આ બાબતમાં ઘણા બધા પ્રશ્નો થાય એ ચોક્કસ વાત છે અને ઈચ્છનીય છે. અને તમારામાંથી ઘણા બધાએ વોટ્સએપ અને કોમેન્ટ કરીને પ્રશ્નો પણ પૂછ્યા હતા અને એમાંથી ઘણા બધા ભક્તોના પ્રશ્નોના ઉત્તરો અમે આપ્યા પણ હતા અને ઘણા બધા ભક્તોના પ્રશ્નોના ઉત્તરો અમે જાણી જોઈને બાકી પણ રાખ્યા હતા અને જેના જવાબો આજે આપણે વિસ્તારપૂર્વક સમજવાના છે. ભક્તો, કેટલીક કોમેન્ટો અમે વાંચી હતી અને મુખ્યત્વે તેમાં એક સરખા જ પ્રશ્નો હતા. એ પ્રશ્નો કંઈક આવા હતા કે ઘરના મંદિરની અંદર અમે જૂની મૂર્તિઓને બદલાવી શકીએ કે નહીં, એ ઉપરાંત મંદિરમાં કુળદેવીની મૂર્તિ પધરાવી શકીએ કે નહીં, પોતાના ઈષ્ટદેવ સિવાયની મૂર્તિઓને ક્યાં રાખવી જોઈએ, એ ઉપરાંત હનુમાનજી મહારાજ અને ગણપતિ દાદાની મૂર્તિ અમે પધરાવી શકીએ કે નહીં, એ ઉપરાંત એ મૂર્તિઓને કઈ કઈ દિશામાં પધરાવી જોઈએ, અથવા તો મંદિર છે એ કઈ દિશામાં રાખવું જોઈએ, અને મંદિરની અંદર ભગવાનને બેસવાનું આસન એ કેવા રંગનું સ્થાપન કરવું જોઈએ, ભગવાનને ભોગ દિવસમાં કેટલી વાર લગાવવો જોઈએ, અને ઘરના મંદિરમાં આરતી મિનિમમ અથવા મેક્સિમમ કેટલી વાર કરવી જોઈએ, અથવા આરતી કોણે ન ઉતારવી જોઈએ, અને એ ઉપરાંત મંદિરમાં લડ્ડુ ગોપાલજી એટલે કે માખણિયા લાલજીની મૂર્તિ પધરાવી શકીએ કે નહીં, અને શાલિગ્રામ ભગવાનની મૂર્તિ પણ પધરાવી શકીએ કે નહીં. આવા ઘણા બધા પ્રશ્નો એ થતા હોય છે અને ભક્તો, હકીકતમાં આવા પ્રશ્નો થવા પણ જોઈએ. આવો આપણે જેટલા થઈ શકે એટલા પ્રશ્નોના સમાધાન શાસ્ત્રોક્ત રીતે અને પરંપરાગત આવતા જ્ઞાનના આધારે આજે આપણે કરીશું. પ્રશ્ન નંબર 1, સૌથી મોટો પ્રશ્ન આપણો બધાનો એ હોય છે કે કુળદેવીની મૂર્તિ એ મંદિરમાં પધરાવાય કે ન પધરાવાય. જોકે આમ તો સમાજમાં એક એવી માન્યતા છે કે સ્વામિનારાયણના આશ્રિતો એ માતાજીને ન માને. એટલે એવું નથી. શા માટે અમે માતાજીને ન માનીએ? અરે, અમારા ભગવાન સ્વામિનારાયણના પાંડે કુળના પણ કુળદેવી અને કુળદેવ હતા. કુળદેવ હનુમાનજી મહારાજ અને કુળદેવી શ્રી કમળા માતાજી. હા, પરંપરાગત એવું જાણવા મળ્યું છે કે ધર્મદેવના કુળદેવી પહેલાં વિંધ્યાવાસીની દેવી હતા, પરંતુ તે માતાજીને મધ્ય માંસ અને 11 પ્રકારની સુરા ભોગમાં લગાવવાની પ્રથા શરૂ થઈ પછી કદાચ ધર્મદેવે અથવા તો તેમના પિતાશ્રીએ પોતાના કુળદેવી તરીકે માતા કમળાને એટલે કે લક્ષ્મી માતાને પોતાના કુળદેવી તરીકે પૂજ્યા હતા. એટલે ટૂંકમાં કહેવાનું એટલું જ છે કે કુળદેવ અને કુળદેવીનો વિરોધ અમે ક્યારેય નથી કરતા, પણ હા, એક મીઠી ટકોર ચોક્કસ કરીએ છીએ કે કુળદેવી અને કુળદેવ એ સાત્વિક દેવો હોવા જોઈએ, એ તામસી ન હોવા જોઈએ. કારણ કે તામસી પદાર્થો અને હિંસાના ભોગને સ્વીકારતા દેવો અને દેવીઓ પાસેથી આલોકના અને પરલોકના કલ્યાણની આશા રાખવી એ ખરેખર વ્યર્થ છે. ફરીવાર પાછા મૂળ વાત ઉપર આવીએ તો ઘરના મંદિરમાં માતાજી પધરાવી શકાય કે નહીં, એના સમાધાનમાં વાસ્તુશાસ્ત્રના આધારે 2 મત છે. પહેલો મત એવો છે કે માતાજીને મંદિરમાં ભગવાનની સાથે ન પધરાવી શકાય. તો વળી પાછો પ્રશ્ન ઊભો થશે કે તો માતાજીનું અપમાન થયું ન કહેવાય? માતાજી તો જગતજનની છે, સર્વની જનેતા છે, માતાજી શા માટે મંદિરમાં નહીં? ભક્તો, આવા ઘણા બધા પ્રશ્નો આપણને થતા હોય છે, પણ જોજો, બહુ જાજુ નહીં વિચારશો. વાસ્તુશાસ્ત્રના આધારે માતાજીને મંદિરમાં ભગવાનની જોડે ન પધરાવાય, પણ માતાજીના બહુમાન અને સન્માન તરીકે જો માતાજીને તમારે ઘરમાં પધરાવવા જ હોય તો ઘરના મુખ્ય મંદિરની બાજુમાં નાના મંદિર તરીકે માતાજીનું સ્થાપન અવશ્ય કરી શકાય છે. અને ઇનફેક્ટ બીજા મંદિરમાં અથવા બીજા સ્થાનમાં માતાજીની મૂર્તિ અથવા છબી અથવા એનું સ્થાપન કરવું એ પણ શાસ્ત્રોક્ત રીતે ઈચ્છનીય છે. પરંતુ વાસ્તુશાસ્ત્રના એક મત અનુસાર અને પવિત્ર વિદ્વાન બ્રાહ્મણોના મંતવ્ય અનુસાર માતાજીને ઘરના મુખ્ય મંદિરમાં ભગવાન સાથે ક્યારેય ન પધરાવી શકાય. મને ખબર છે કે ઘણા બધા ભક્તોને આ વાત કદાચ યોગ્ય નહીં લાગે, પરંતુ એક વાત હું સાવ સાચી કહું છું કે આ વાતમાં મેં મારી પર્સનલ વિચારધારા નથી બતાવી, પરંતુ શાસ્ત્ર અનુસાર જે વાત છે એ જ વાત હું કહી રહ્યો છું. અમારા કર્તવ્ય અનુસાર સાચી વાત કહેવી એ અમારી ફરજ છે, પરંતુ એ પછી પણ કદાચ કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો અમે એમની હૃદયથી માફી માંગીએ છીએ. આવો ભક્તો, હવે આ જ વાતનો બીજો મત પણ આપણે સમજીએ. વાસ્તુશાસ્ત્રના બીજા મત અનુસાર ઘરનું મંદિર જો મોટું હોય અને માતાજીનું બીજું સ્થાપન કરવાની જગ્યા જો કદાચ આપણા ઘરમાં ન હોય તો વાસ્તુશાસ્ત્રીઓ અને જ્યોતિષીઓના મત અનુસાર માતાજીને ઘરના મંદિરમાં ઈશાન ખૂણામાં પણ પધરાવી શકાય છે. ખાસ સાંભળજો ભક્તો, મંદિરના ઈશાન ખૂણામાં માતાજીને અવશ્ય પધરાવી શકાય છે. અને આના પાછળનું કારણ એ છે કે ઈશાન ખૂણામાં શક્તિનો વાસ હોય છે અને માતાજી એ શક્તિનું સાક્ષાત સ્વરૂપ હોય છે.
તો આ વાત અનુસાર જો ઈશાન ખૂણામાં માતાજીને પધરાવીએ તો કોઈ દોષ નથી. છતાંય ભક્તો એક ચોખવટ કરું છું, જો સમજાય તો વંદન, ન સમજાય તો અભિનંદન. વાત એ છે કે માતાજી એ આપણી માં છે, એ જગતજનની છે, આપણે બધા જ એમના સંતાનો છીએ. અને એમની પૂજા ન કરો અને ભગવાનની પૂજા કરો તો માતાજી ક્યારેય પણ નારાજ નથી થતા. અરે માતાજી તો માર્ગદર્શિકા છે, એ તો હંમેશા પોતાના સંતાનોને એટલે કે આપણને સૌને, એમના ભક્તોને આગળ વધતા જ જોવા માંગે છે. જો તમે વાસ્તવિકમાં ભગવાનના શરણે આવશો તો માતાજી અવશ્ય રાજી થશે, એ ક્યારેય પણ નારાજ ન થાય. અને આવા તો ઘણાય દાખલાઓ આપણા સંપ્રદાયમાં અને સાથે પરોક્ષના ઇતિહાસોમાં પણ જોવા મળ્યા છે. એટલે આ વાત પણ સમજવા જેવી છે, સ્વીકારવા જેવી છે. તો ભક્તો, આઈ થિંક વી હેવ ગોટ કન્ક્લુઝન. હું માનું છું ત્યાં સુધી આપણે આ વાતને હવે સંપૂર્ણ રીતે સમજી ગયા છીએ. અને હવે બીજા એક પ્રશ્નને ટૂંકમાં સમજીએ તો ગણપતિજી અને હનુમાનજીની મૂર્તિ ઘરના મંદિરમાં પધરાવી શકાય કે નહીં, આવા પ્રશ્ન હોય છે. તો એના ઉત્તર રૂપે વાસ્તુશાસ્ત્ર એમ કહે છે કે કોઈ પણ મંદિર ઉત્તર દિશા તરફ મુખ કરીને અથવા તો પૂર્વ દિશા તરફ મુખ કરીને રખાય છે. અને તેમાં વચ્ચેના મધ્ય ભાગમાં પોતાના જે કોઈ ઈષ્ટદેવ હોય, રામ, શ્યામ કે ઘનશ્યામ કે પછી શિવ, શક્તિ કે ભગવાનના કોઈ પણ અવતારને પધરાવાય. અને જો કદાચ માતાજી પધરાવો તો ઈશાન ખૂણામાં પધરાવાય છે. ગણપતિ બાપાને પધરાવો તો ભગવાનની જમણી બાજુમાં પધરાવાય, અને હનુમાનજી મહારાજને પધરાવો તો ભગવાનની ડાબી બાજુમાં પધરાવાય. અને એ પણ પૂર્વમુખ કે ઉત્તરમુખે નહીં, જેમ ભગવાન હોય એમ નહીં, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિર જો પૂર્વમુખ હોય તો ગણપતિ બાપા ઉત્તરમુખે અને હનુમાનજી મહારાજ દક્ષિણમુખે પધરાવવા જોઈએ. અને ઘરનું મંદિર જો ઉત્તરમુખે હોય તો ગણપતિ બાપા પશ્ચિમ મુખે અને હનુમાનજી મહારાજ પૂર્વ મુખે પધરાવવા જોઈએ. ભક્તો, આમાં પણ ઘણા બધા ભક્તોને પ્રશ્નો થાય કે આમ જ કેમ? તો ભક્તો, એની પાછળ પણ ઘણા બધા કારણો હોય છે, પણ આપણે એમાં પડવું નથી, કારણ કે આ વિષય એ સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાનો વિષય છે. અને આઈ થિંક ઘણા બધા એવા વિષયો છે કે જેમાં આપણે એનો સ્વીકાર જ કરતા હોઈએ છીએ, ક્યારેય પણ એનો વિરોધ નથી કરતા હોતા. દાખલા તરીકે જોઈએ તો ક્રિકેટમાં 3 સ્ટમ્પ જ કેમ રાખવામાં આવે છે, અને ટીમના મેમ્બર એ પ્લેઇંગ 11 જ કેમ રાખવામાં આવે છે? આવા ઘણા બધા પ્રશ્નો હોય છે. પણ ભક્તો, આ રીતે ઘણા બધા પ્રશ્નો જાણી જોઈને આપણે સ્વીકારી પણ લેતા હોઈએ છીએ, અને એનો આનંદ પણ ભૂલીને આપણે એનો આનંદ લેતા હોઈએ છીએ. તો બસ, આ વિષય પણ શ્રદ્ધા અને વિશ્વાસનો વિષય છે. અને મોટા પુરુષોનું માનીએ તો આ માર્ગમાં બહુ ઝાઝી બુદ્ધિ દોડાવાય નહીં. સંતો અને શાસ્ત્રો કહે છે તે સાચું જ છે એમ સમજી અને તેનો જો હૃદયથી સ્વીકાર કરીએ તો ખરેખર અવશ્ય સુખી થઈશું. અને ભક્તો, એક નાનકડું કન્ફ્યુઝન એ પણ હોય છે કે હનુમાનજી ગણપતિજીને પધરાવવાની રીત આવી રીતે કેમ? ભગવાન જેમ બેઠા છે એ દિશામાં હનુમાનજી ગણપતિજીને કેમ ન પધરાવી શકીએ? તો ભક્તો, એનું કારણ એ છે કે હનુમાનજી અને ગણપતિજી એ બંને ભલે કદાચ પૂજનીય પ્રાધાન્ય દેવોમાં મોખરે હોય અને તેનું ભજન કરવાથી પણ તે પોતાના ભક્તોને સુખી કરતા હોય, પરંતુ તેમ છતાં પણ તે બંને હંમેશા પોતાનું જીવન ભગવાનના દાસ અને સેવક તરીકે જ સમર્પિત કર્યું છે. અને માટે જ ઘરના મંદિરોમાં તેને ભગવાનની સેવા માટે એમને પધરાવવામાં આવતા હોય છે. અને લગભગ શિખરબદ્ધ મંદિરોમાં આપણે આવી રીતે હનુમાનજી અને ગણપતિજીના દર્શન આપણે કરતા હોઈએ છીએ. અને માટે જ એમના જીવનમાંથી આપણને આ એક મહત્ત્વનો સંદેશ પણ શીખવા મળે છે કે ગમે તેટલા મોટા થઈએ, કદાચ પૂજનીય થઈએ, તો પણ હંમેશાના માટે ભગવાનના સેવક અને દાસ બનીને જ આપણે રહેવું જોઈએ. અને એ જ ભગવાનના ભક્તની સૌથી મોટી નિશાની હોય છે. ભક્તો, આ ઉપરાંત ઘણા બધા પ્રશ્નો હશે, પરંતુ એ બધા જ પ્રશ્નો ક્રમશઃ આગળના વિડીયોમાં આપણે જોતા જઈશું. પણ આપણી આજની આ જ્ઞાન ચર્ચાને પૂરી કરતાં પહેલાં એક મહત્ત્વની વાત ઉપર આપણે પ્રકાશ કરી લઈએ કે ઘરના મંદિરમાં આપણે ભગવાનને બેસાડવા માટે જે આસન આપતા હોઈએ છીએ, જેને આપણે મંદિરનું ફ્લોરિંગ કહીએ, તો એ વાસ્તુશાસ્ત્ર અનુસાર હંમેશા પીળા કલરનું વસ્ત્ર જ બિછાવવું જોઈએ. આ એક મહત્ત્વની ભલામણ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પીળો કલર એ પવિત્રતાની નિશાની છે, એટલે ભગવાનને પીળા વસ્ત્ર ઉપર જ હંમેશા વિરાજમાન કરાય. અને કદાચ ઘરના મંદિરનો પડદો જો કોઈ બીજા કલરનો હોય તો બની શકે તો એ લાલ કલરનો જ રાખવો, કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરનો પડદો એ લાલ કલરનો રાખવાથી ઘરમાં સુખ અને શાંતિમાં અવશ્ય વધારો થાય છે. આના ઉપર વધારે વાત આપણે આગળના વિડીયોમાં સમજીશું. પણ ભક્તો, આવા ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં આવતા હશે, એ તમામ પ્રશ્નોના નિરાકરણ આપણે ધીમે ધીમે આગળના વિડીયોમાં સમજતા રહીશું. આજના આ વિડીયોમાંથી કદાચ કંઈક પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં અવશ્ય લખી શકો છો, અને આ નીચે બતાવેલા વોટ્સએપ નંબર ઉપર તમે વોટ્સએપ પણ કરી શકો છો અને કોલ પણ કરી શકો છો.
આગળના પ્રશ્નો આગળના વિડીયોમાં સમજીશું. તો બસ આજની જ્ઞાન ચર્ચાને અહીં જ અટકાવી દઈ અત્ર એવ વિરમામી નમામી યામી ચ સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતાજી.